ઉપસ્થિત એવા આપણા સમાજશાસ્ત્ર વિભાગના હેડ એવા જેવી પટેલ સાહેબ, પ્રહલાદ સાહેબ, દીપિકા મેડમ અને આપણા ખૂબ નામ નથી ભૂલી ગયો પણ એમનું વિશેષણ શોધતો હતો કે શું સંબોધન કરવું. કરણ સાહેબ છે આપણા ઉત્સાહી, એટલે કહ્યું મેં. તો મહિલા સશક્તિકરણના દિવસે આઈ થિંક વકીલ સાહેબે પણ ઘણી બધી કાયદાકીય માહિતી આપી. ઉષાબેને એમની મહિલાઓએ શું કરવું જોઈએ એના વિશેની માહિતી આપી અને એના પહેલાં જ મોટાભાગનું બધું પ્રહલાદ સાહેબે કહી દીધું છે, બરાબર. એમાં લગભગ એટલું જ બધું આવી ગયું. તો આમાંથી હવે જે છેલ્લે ઊભું થાય અથવા તો જેટલા વક્તાઓ આગળ જાય છેલ્લે ઊભા થવાવાળાને એમ પ્રશ્ન એ થાય કે હવે આપણે શું નવું લાવીએ. નહીં તો આ લોકોને હવે ચાલો પૂરું કરો જઈએ એવું થાય. તો જેમ સાહેબે વાત કરી કે આપણા દેશ, પહેલાં તો આપણા દેશનું નામ જ ભારત માં, અને માં જે છે એક સ્ત્રી પાત્ર છે. તો આપણે કેટલો આદરભાવ સાથે આપણી જે જન્મભૂમિ છે કે આપણો જે પ્રદેશ છે જ્યાં આપણે રહીએ છીએ અને આપણે માનું એક બિરુદ આપ્યું છે, બરાબર. ભારતમાં જ એવું આપણે ભારતમાં તરીકે આપણા દેશને સંબોધન કરીએ છીએ, દુનિયાનો બીજો કોઈ દેશ કરતો નથી. તો પહેલાં તો આપણી જે સંસ્કૃતિ છે હંમેશા નારીને આદરભાવ અને પૂજનીય રાખવાના સ્થાને આપણને આપણા સંસ્કાર શીખવે છે. એ સંસ્કૃતમાં કહેવાય છે કે યત્ર પૂજ્યંતુ યત્ર નારસ્ય પૂજંતુ તત્ર રમંતે દેવતા. એટલે કે જ્યાં જ્યાં પણ સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે, અને જ્યાં સ્ત્રીઓનો અનાદર થાય છે ત્યાં ભગવાન કે દેવતા પણ ખુશ રહેતા નથી. તો એ આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. બાકી તો અમુક કોટેશન્સ આપણે જાણીએ છીએ કે દેર ઇઝ અ વુમન બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન. બધી જ જે સફળ વ્યક્તિઓ છે એની પાછળ કોઈને કોઈક સ્ત્રી હોય છે. પછી એ જોક્સ પાર્ટ છે, બાબા રામદેવે મેરેજ નથી કર્યું, આપણા નરેન્દ્ર મોદી સાહેબે મેરેજ નથી કર્યું, ત્યાં કોઈ સ્ત્રી નથી, બરાબર. તો પણ સફળ છે. એ જ વાત પર આવું છું કે ત્યાં એમને પરણિત અવસ્થા નથી અને એમને ત્યાં એમની પત્ની નથી એમની સાથે. પણ એ વાત સત્ય છે જેમ એમને કહ્યું એમ કે જો માતાની અંદર સારા ગુણો હોય, માતા એક બાળકને તૈયાર કરે અને સારા લોકો તૈયાર કરે તો જ આપણા દેશના આવા વિરલ વિભૂતિઓ મળે, બરાબર. જીજાબાઈ હતા તો શિવાજી મળ્યા, નહીં તો શિવાજી મળે નહીં. આજની માતા પોતાના બાળકને ઘોડિયામાં સુલાઈને એમ કે આલુલુલુ આ એ છોકરું હલેલું જ પહેલા થવાનું. જ્યારે શિવાજીના હાલરડા જીજાબાઈએ ગાયા હતા, એ આપણા લોક સાહિત્યમાં, લોક સંસ્કૃતિમાં એના હાલરડા જુઓ, એના છંદ જુઓ, બરાબર. સાહેબની અનુમતિ હોય પહેલી વિશે નહીં સંભળાઈ શકાય શિવાજીનું હાલરડું. તો થોડું ગુજરાતી બી અંદર મિક્સ કરીએ આપણે. હે આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ, જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે, બાલુડાને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. એના હાલરડામાં એ માતાના સંસ્કારની વાત કરી છે કે અત્યારની સ્ત્રીઓ જે છે, આ સ્ત્રી સશક્તિકરણમાં શીખવાનું છે. આપણે દેશની અંદર બળાત્કારના કેસો થાય છે કારણ કે માના સંસ્કાર બાળકને યોગ્ય મળે નથી, તો એ બાળક સ્ત્રીની ઇજ્જત કરતું નથી. એવો વ્યક્તિ, એવો નાગરિક સમાજને મળ્યો તો ક્યાંક ને ક્યાંક એ માતાના સંસ્કાર ઓછા પડે. તો સ્ત્રીઓ પરના અત્યાચાર પાછળ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ દ્વારા અપાતા સંસ્કારમાં ક્યાંક કમી છે, કારણ કે સંસ્કાર સિંચનનું કામ ભગવાને માનું સ્વરૂપ બનાવ્યું છે, કારણ કે ભગવાન બધી પહોંચી શકવાનો નથી, એટલા માટે તો માં બનાવી છે. માને ઈશ્વરનું સ્વરૂપ બન્યું છે. તો માં જો સંસ્કાર આપશે તો સારા નાગરિકો પણ સમાજને મળશે, દેશને મળશે. તો એટલે બળાત્કારની ઘટનાઓ થાય છે, સ્ત્રીઓ પરના અત્યાચારો કરે છે, પુરુષોને અપરાધી ભાવ તરીકે સમાજમાં પ્રસ્થાપિત થયો છે, કારણ કે એની પાછળ ક્યાંક ને ક્યાંક એની માના સંસ્કારની કમી છે. કારણ કે અત્યારની માઓ સગર્ભા હોય ત્યાંથી ટીવી ને મોબાઈલ, બરાબર, એમાં જ હવે આ પરિવર્તન. તો સશક્તિકરણમાં પહેલાં આ કરો કે આપણી સંસ્કૃતિને બચાવો. મા તરીકે તમે બધા ભવિષ્યમાં જે પણ સ્ત્રીઓ બેઠી છે, ઈશ્વરનું સ્વરૂપ છે, માનું સ્વરૂપ છે, તો એની જવાબદારીમાં આવે છે પોતાના બાળકને એવા સંસ્કાર આપે. એટલે શિવાજીની માં જે હતા ને જીજાબાઈ, એમને એમના પેટમાં જ્યારે શિવાજી હતા ને ત્યારે સંસ્કારની વાતો કરી હતી, ધર્મની વાતો કરી હતી. એટલે એ કવિ એ લાઈનમાં કહે છે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખે જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજી ગર્ભમાં હતા ત્યારથી રામ લક્ષ્મણની વાતો કરી હતી જીજાબાઈ,
અને આપણે અહીંયા અનુપમા જોતા હોય શાક સમારતા સમય અનુપમા રડ્યા કરે, છોકરી પેદા થાય તો એ રડવાની જ ચાલે, બરાબર? એક વ્યક્તિના 3 વાર લગ્નો બતાવે, બીજા જોડે લગ્ન થયું હોય, પહેલા જોડે છૂટાછેડા થયા હોય, એની જોડે પાછો સંપર્ક બતાવે. આવી સિરિયલો આપણે રોજ રાત્રે 11-12 વાગ્યા સુધી જોઈએ અને પછી આપણે સ્ત્રી સશક્તિકરણના દિવસે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ તો સફળ થવાતું નથી, બરાબર? તમે જુઓ ઇઝરાયલની અંદર સ્ત્રી સશક્તિકરણની વાતો નથી થતી અને એક કદાચ કટાક્ષ પણ કહી શકું કે આપણા દેશમાં નારીને પૂજનીય ગણવામાં આવે છે, છતાંય આપણા દેશમાં નારીની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યાચારમાં આપણે ભારત દેશ આગળ છે. જે દેશમાં નારીનું એટલું પૂજન નથી થતું કે નારીને દેવી સ્વરૂપ નથી માનવામાં આવ્યું, ત્યાં આવા અત્યાચાર નથી થતા. ઇઝરાયલની છોકરીઓ તમે જોશો તો ઇઝરાયલની છોકરીઓ સૈનિક તાલીમ લે છે અને એક આવડો તો નાનકડો દેશ દુનિયામાં કોઈને પણ ટક્કર આપવા માટે શૈક્ષણિક રીતે, ટેકનિકલ રીતે સક્ષમ છે. જ્યારે આપણે અત્યારે છોકરીઓ શું કરશે તો કોઈ એક ગીત વાયરલ થશે એટલે ટૂંકા કપડાં પહેરી અંગ પ્રદર્શન કરી અને પછી રીલ્સ બનાવશે. આ આપણો અત્યારે સમાજ જઈ રહ્યો છે. એટલા માટે આપણે સ્ત્રી સશક્તિકરણના દિવસો ઉજવવા પડે છે, હજી પડશે. કારણ કે જ્યાં સુધી સ્ત્રીની અંદર પોતાની અંદર જાગૃતતા નહીં આવે, સ્ત્રીની અંદર એમ નહીં થાય કે હું મારો તો વિકાસ કરું, મારા કુટુંબનો વિકાસ કરું, મારી આસપાસ રહેલા લોકોનો ખાસ કરીને મારા બાળકોને સંસ્કાર આપું, જ્યાં સુધી સ્ત્રી પોતાની આ ભૂમિકા કે ભગવાને એને એના માટે તો મોકલી છે, પણ એ ભૂમિકાથી ક્યાંક ને ક્યાંક સ્ત્રી અત્યારે શું થઈ રહી છે? વિમુખ થઈ રહી છે. એટલા માટે સરકારે કાયદા બનાવવા પડે છે. એટલા માટે વકીલ સાહેબે કીધું એમ એમના માટે અમુક જ્યુડિશિયલ પ્રાવધાન કરવા પડે છે. એમને જાગૃત કરો. કેમ જાગૃત થવું પડે? શું કામ જાઓ છો? શું કામ જાગૃત થવું પડે? જાગૃત જ રહો. આપણી ભૂમિકા આપણને ખબર જ હોવી જોઈએ, પણ ના, આપણે ક્યાંક ને ક્યાંક ભટકીએ છીએ. એટલા માટે સ્ત્રી સશક્તિકરણની જરૂર પડે છે. તો ઘણા એવા દેશો છે જ્યાં સ્ત્રીને નથી મહત્વ મળતું. એવું કહેવાય છે યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ નેશન, યુ હેવ ટુ લુક આઉટ ઓફ ધ સ્ટેટસ ઓફ ધ વિમેન ઇન ધેટ કન્ટ્રી. એ દેશની અંદર સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે એ તમે જોઈ લેશો તો તમને દેશની વાસ્તવિકતા ખબર પડશે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે, સ્ત્રીઓ કેટલી જાગૃત છે, સ્ત્રીઓ કેટલી રોજગારી મેળવે છે, એના પરથી જ ખબર પડી જાય કે સામાજિક વ્યવસ્થા શું છે અને રાજકીય પરિસ્થિતિ શું છે. તો સ્ત્રી સશક્તિકરણ પર તો ઘણા ભાષણો, ઘણા કાર્યક્રમો થશે, પણ મેં કીધું એમ કે જો સમાજ બદલવો હશે તો સ્ત્રીએ પહેલાં પોતે બદલાવવું પડશે. પોતાની એકચ્યુઅલ ભૂમિકા શું છે, પોતાની અસલ ભૂમિકા શું છે એ સ્ત્રીએ ઓળખવી પડશે.